ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ પ્રાચીન ભારતના એક એવા વિદ્યાધામની જેની ગાથાઓ આજે પણ ઇતિહાસના પાનાઓમાં ગુંજે છે. વિશ્વના ઇતિહાસમાં એક એવી જગ્યા હતી, જ્યાં ફક્ત જ્ઞાન જ નહોતું પણ જ્યાં ભવિષ્ય ઘડાતું હતું, જ્યાંથી મોટા મોટા સામ્રાજ્યો અને ક્રાંતિકારી વિચારો પેદા થયા. તો ચલો આજે આપણે એ જ અદ્ભુત સ્થળને જરા વધુ નજીકથી જાણીએ. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ તક્ષશિલા વિદ્યાપીઠની. વિચાર તો કરો, 7મી સદી આવતા સુધીમાં તો આ જગ્યા પ્રાચીન ભારતના સૌથી મોટા અને પ્રખ્યાત શિક્ષણ કેન્દ્રોમાંની એક બની ચૂકી હતી. તો આખરે આ તક્ષશિલા હતી ક્યાં? ચાલો આપણી આ જ્ઞાનયાત્રાની શરૂઆત એના લોકેશનથી જ કરીએ. તો જુઓ, આજની તારીખે એક પાકિસ્તાનના રાવલપિંડીની પશ્ચિમમાં આવેલી છે અને એ સમયે એ ખાલી એક યુનિવર્સિટી નહોતી પણ આખા ગાંધાર પ્રદેશની રાજધાની હતી. અને એનું નામ એવું મનાય છે કે ભરતના પુત્ર તક્ષના નામ પરથી પડ્યું હતું. એટલે કે રાજકીય અને પૌરાણિક બંને રીતે આ જગ્યાનું મહત્વ જબરજસ્ત હતું. સારું, જગ્યાનું મહત્વ તો સમજ્યા, પણ કોઈ પણ વિદ્યાપીઠને મહાન કોણ બનાવે? એની ઇમારતો? ના, એના વિદ્યાર્થીઓ. અને તક્ષશિલાના વિદ્યાર્થીઓની તો વાત જ શું કરવી. જરા આ લિસ્ટ પર નજર તો કરો. ચંદ્રગુપ્ત મૌર્ય, જેમણે આખા મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખ્યો, એમના ગુરુ ચાણક્ય પણ અહીં જ હતા. પછી પાણિની, જેમને સંસ્કૃત વ્યાકરણના પિતા કહેવાય છે, કૌશલના રાજા પ્રસેનજીત અને જીવક, એ સમયના સૌથી પ્રખ્યાત રાજવૈદ્ય. આ બધા જ એક જ જગ્યાએથી ભણીને નીકળ્યા હતા. હવે કલ્પના કરો કે શિક્ષણનું સ્તર કેવું હશે. પણ સવાલ એ છે કે અહીં એવું તે શું ભણાવવામાં આવતું હતું? શું ખાલી વેદપુરાણ કે પછી બીજું કંઈક પણ હતું? ચાલો એના અભ્યાસક્રમ પર એક નજર નાખીએ. બસ આ એક આંકડો યાદ રાખી લો, 64. આ કોઈ નાનો સોનો આંકડો નથી. જી હા, 64. અહીં કુલ 64 અલગ અલગ પ્રકારની કળાઓ અને વિદ્યાઓ શીખવામાં આવતી હતી. તમે નામ લો અને એ વિષય અહીં હાજર હોય. વેદ, ફિલોસોફી, એસ્ટ્રોનોમી, જ્યોતિષ, તો બીજી બાજુ સર્જરી, ધનુર્વિદ્યા, અરે હા, હાથીઓને ટ્રેન કરવાની ગજવિદ્યા પણ. ખરેખર જ્ઞાનનો અખૂટ ભંડાર હતો આ. સારું, અભ્યાસક્રમ તો જોરદાર હતો, પણ સૌથી રસપ્રદ વાત તો હવે આવે છે. ત્યાંનું સ્ટુડન્ટ લાઈફ કેવું હતું? શિક્ષણની પદ્ધતિ શું હતી? અને હા, એ આજની યુનિવર્સિટીઓ કરતાં તો બિલકુલ સાવ જ અલગ હતું. ત્યાં હતી ગુરુકુળ સિસ્ટમ, એટલે કે પહેલું પગલું વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં જ એમની સાથે રહે. બીજું, એમને જે વિષયમાં રસ હોય એ પસંદ કરવાની પૂરી આઝાદી. ત્રીજું, મોટાભાગનું શિક્ષણ મૌખિક રીતે થતું, ગુરુ શિષ્ય વચ્ચે સીધો સંવાદ. અને છેલ્લે, જ્યારે ગુરુને લાગે કે શિષ્ય પારંગત થઈ ગયો છે, ત્યારે એમને યોગ્યતાના આધારે પ્રમાણિત કરવામાં આવતા. કોઈ ફિક્સ ક્લાસરૂમ નહીં, કોઈ નક્કી કરેલો સિલેબસ નહીં, બસ જ્ઞાનનો એક જીવંત પ્રવાહ. હવે જરા આ તફાવત જુઓ. તક્ષશિલામાં વિષય પસંદ કરવાની આઝાદી હતી, જ્યારે આજે એક ફિક્સ અભ્યાસક્રમ હોય છે. ત્યાં મૌખિક રીતે જ બધું શીખવાતું અને પરખાતું. જ્યારે આજે લેખિત પરીક્ષાઓ છે. ત્યાં વિદ્યાર્થીઓ ગુરુ સાથે જ રહેતા. આજે કેમ્પસ લાઈફ છે. અને ત્યાં વિદ્યાર્થીઓને કોઈ નક્કી સંખ્યા નહોતી, જ્યારે આજે ક્લાસની સાઇઝ ફિક્સ હોય છે. આના પરથી જ ખબર પડે કે તક્ષશિલામાં શિક્ષણ કેટલું પર્સનલ અને ફ્લેક્સિબલ હતું. અને તક્ષશિલાની આ કીર્તિ એ ફક્ત ભારતની સરહદોમાં બંધાયેલી નહોતી. એ તો પ્રાચીન જ્ઞાનની એક એવી દીવાદાંડી હતી, જેનો પ્રકાશ દુનિયાના ખૂણે ખૂણે પહોંચતો હતો. આ વાતનો પુરાવો પણ છે. 5મી સદીમાં ચીનથી એક પ્રવાસી આવ્યા હતા, ફાહિયાન. અને જ્યારે એમણે તક્ષશિલા જોયું તો એ અહીંના શૈક્ષણિક વાતાવરણથી એટલા પ્રભાવિત થયા કે એમણે લખ્યું, એક ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ. આ એક બહારના વ્યક્તિની સાક્ષી છે. એટલે ટૂંકમાં કહીએ તો તક્ષશિલા માત્ર એક યુનિવર્સિટી નહોતી, એ તો જ્ઞાન માટેનું એક ગ્લોબલ હબ હતું. એક એવી જગ્યા જે દૂર દૂરના દેશોમાંથી વિદ્યાર્થીઓને પોતાની તરફ ખેંચતી હતી. પ્રાચીન ભારતની સાંસ્કૃતિક અને બૌદ્ધિક સમૃદ્ધિનું એ જીવતું જાગતું પ્રતીક હતું. સમય બદલાય, જ્ઞાન આપવાની રીતો બદલાય, પણ સારું શિક્ષણ મેળવવાની ઈચ્છા અને એનું મહત્વ ક્યારેય નથી બદલાતું. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે કે શું આજની આપણી એજ્યુકેશન સિસ્ટમ પ્રાચીન તક્ષશિલા પાસેથી કંઈક શીખી શકે છે? આના પર વિચારવા જેવું તો છે જ નહીં?